हेलो गुड मॉर्निंग जय श्री कृष्णा केम छे मित्रों। तो स्वागत है तमारू नवा लोग में। तो आज अमे लोग आ लोग यार्ड जेवुं छे एम के आपणे यार्ड में होय तो सस्ती वस्तु होय केवी रीते खबर नहीं एकाधा मार्केट में लई आव्या छीए के अहींया बधी ड्राय फ्रूट ने सब्जी ने फ्रूट ने बधुंय बहु एटले बहु सस्ती मळे। तो जोईए छे शुं कारण के अमे अहींया एटला 5 जणा आव्या छीए। तड़को छे ने एटले ब्रो तमारा कोईना मोढा नहीं देखाय। तो 5 जणा आव्या छे, પાંચ ને ખબર નથી અટે ગટે આવ્યા છીએ। ખબર છે જેમ આપણે ઇન્ડિયામાં યાર્ડ હોય ને એમ અહીંનું યાર્ડ છે। અહીંથી લોકો બધા પોતપોતાના ધંધા માટે બધી વસ્તુઓ લઈ જતા હોય, શાક ને ફ્રૂટ ને એવું બધું। એટલે આ આખા લિસ્બનનું યાર્ડ છે અહીંયા। તો અહીંયા બધી વસ્તુ જડે છે। તો અમે લોકો જોવા માટે આવ્યા છીએ પહેલી વાર કેવું છે શું છે એ અંદર જાશું પછી અમને ખબર પડશે। એટલું મોડું થતું તો નથી, મને કોઈ માથું ના ઓળાવ દે દીધી કે હાલ હાલ એટલે ફટાફટ હાલ। તો હાલો તમને એનું બતાવીએ છે શું હકીકતમાં। આ જો યાર્ડ જેવું છે આવી રીતે બધું પેક, આવા કેટલા બ્લોક છે 7 ને 5 ને 3 ને અમારે એવું કીધું છે કે A09 માં જવાનું છે। તો હાલો જઈએ। જો ઠેલા લઈને ભાઈ ફરે છે। હવે આમાં નહીં લેવા દીધા ને હોલસેલનું કાર્ડ જોઈને તો આ બધે પોપટ થઈને આવવાના પાછા। આવી રીતે કન્ટેનરને જોયું નવરા હોય ને એટલે કંઈક કંઈક ઉકલે જ છે નવું કરવાનું। આવી રીતે ગોડાઉન જોયું છે। હાલો તો તમને બધાને બતાવવાનું હતું, બટ એમાં થયું જ એવું કે અમે પાંચેમાંથી કોઈને કાંઈ એની કાંઈ જાણકારી હતી નહીં અને અમે જેને પૂછ્યું હતું એને અમને સરખું કીધું નહીં હોય। તો સોમથી શુક્ર ખુલ્લું હતું, શનિ રવિ બંધ હોય ને અમે આજે શનિવાર છે તો આજે પહોંચ્યા। એટલે હવે અમારો પ્લાન કેન્સલ થયો, પણ રજા છે તો અમે રજા તો વાપરીને રહેશું। તો હવે આ બીજો પ્લાન બી કર્યો છે કે ફ્રીપોર્ટ જઈ આવીએ તો ચાલો ત્યાં જઈએ, કેમ કે ત્યાં બધું કપડાં અને એવી રીતે કંઈક મોલ છે જે આગળ જઈને જોઈએ, કારણ કે હું પહેલી વાર જાઉં છું એટલે મને જ ખબર નથી કે શું છે। તો પહેલાં જાશું, જોશું અને તમને દેખાડશું। ચાલો મળીએ આગળ। પહોંચી ગયા, પણ એટલી પાર્કિંગ છે, એટલું પાર્કિંગ છે ને તો અમે તો પાછળ રાખીને આવતા રહ્યા। અહીંયા તો હાલીને જઈએ છીએ કારણ કે ગાડી પાર્કિંગ કરવાની જગ્યા જ નથી ભાઈ, એટલી ટ્રાફિક છે। શું શનિવાર ભાઈ એટલું ટ્રાફિક છે, શું શનિવારની ક્રેઝ છે, માણસો શનિ રવિ ઇન્ડિયાની જેમ બસ શોપિંગ શોપિંગ શોપિંગ। ચાલો આજે જોઈએ। બહુ દૂર એમ તો પડ્યું, બહાર છે સિટીની અને બહુ મોટું છે ભાઈ દૂરથી જ। ફ્રીપોર્ટ આવી ગયા છે, મસ્ત છે આગળનું। આગળ હવે શું છે જઈએ। અને પાર્કિંગ તમે ખાલી બોસ જો, પાર્કિંગ ઓ ભાઈ એવડી હજી તો દેખાતી જ નથી એન્ડ સુધીની લાઈન। અને અહીંયા
બ્લેક ફ્રાઈડેની ઓલી સ્કીમ ચાલી રહી છે એટલે બહુ સસ્તું છે તો માણા ઠેલા ને ઠેલા ભરીને નીકળે છે ફોટોશૂટ કરવા માટે. લાવ બધી બ્રાન્ડ આવી રીતે સોસાયટીઓ ના હોય એમાં આખું રાઉન્ડમાં કરેલું છે. આમ બિલ્ડિંગ ટાઈપ નથી, સિંગલ સિંગલ ઘર ન હોય એવી રીતે લગાવ્યું છે બધું. રાતે મસ્ત લાગે, બહુ જ મસ્ત. એમાં હમણાં આ બધું સજાવટ કરેલું છે ને એટલે તો બહુ જોરદાર લાગે. ક્યાંના રખડીએ છીએ 4 વાગ્યાના, જોકે તે 7 થયા છે પણ અંધારું થઈ ગયું છે. ફાઇનલી ગમ્યું છે મને અને યામીનીએ 2-3 ટી-શર્ટ લીધા અને મેં 1 ટી-શર્ટ લીધું અને ડીએ આ મેં પહેર્યું ને બાંડીબાઈનું જેકેટ લીધું છે એટલે એટલું લીધું હાલ તો. હવે તમને એક વિડીયોમાં બતાવીશ કેટલાનું લીધું છે, બટ સરસ છે. અને અડધું તો ઓકાતની બહાર છે બાપા. કસ્તાનિયા છે જે આપણે જ્યાં સિંગોડા થાય ને અત્યારે શેકાય છે, ખાઈને જોઈએ. આવા કસ્તાનિયા છે જે આપણે સિંગોડા જેવા લાગે, આમ મીન્સ કે એના જેટલા જ લાગે પણ એ લોકો શેકીને આપે. આપણે કેમ ગોટા ઓલા મકાઈ શેકીને એવી રીતે શેકીને આપ્યા છે. ટેસ્ટમાં મસ્ત છે. 306 સિંગોડા હું હેરા નીકળશે. અત્યારે રાતનો વ્યૂ, બધાના દુકાન પર આવી રીતે મસ્ત મસ્ત લગાવેલું. ચાલો હવે અમે જઈએ ઘરે. બાય, ટેક કેર, ગુડ નાઇટ, જાજાથી જય શ્રી કૃષ્ણ.